ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે ભગવાનની વિભૂતિઓ વિષ્ણુ, સૂર્ય, ચંદ્ર, મરીચી વગેરે વિશે વાત કરી. હવે વિભૂતિઓની વાતને જ આગળ વધારતા ભગવાન કહે છે, વેદાનાં સામવેદોऽસ્મિ દેવાનામસ્મિ વાસવ ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના. વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં મન અને પ્રાણીઓમાં ચેતના હું છું. ચારે વેદોમાં સામવેદ સંગીતમય સસ્વર ગાવામાં આવે છે, જે ભગવાનની વિભૂતિ છે. દેવોનો રાજા ઇન્દ્ર છે, બધાનો અધિપતિ છે, તે પણ ભગવાનની વિભૂતિ છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય બધા સાથે જોડાયેલું છે મન. મન વગર ઇન્દ્રિયો કાર્ય કરી શકતી નથી. તેથી ભગવાને મનને પોતાની વિભૂતિ કહ્યું છે. અને સર્વ પ્રાણીઓમાં રહેલી ચેતના એ ભગવાનની વિભૂતિ છે. ફરી આગળ કહે છે, રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ વસૂનામ પાવકશ્ચાસ્મિ મેરુ શિખરિણામહમ. રુદ્રોમાં શંકર, યક્ષ અને રાક્ષસોમાં કુબેર, વસુઓમાં પાવક અગ્નિ અને મરુતો અને પર્વતોમાં મેરુ ભગવાનની વિભૂતિ છે. 11 રુદ્ર છે: હર, બહુરૂપ, ત્ર્યંબક, અપરાજિત, વૃષકપી, શંકર, કપર્દી, રૈવત, મૃગવ્યાધ, શર્વ અને કપાલી. આ 11 રુદ્રોમાં શંકર બધાના અધિપતિ છે, તેથી તે ભગવાનની વિભૂતિ છે. બધા યક્ષ અને રાક્ષસોમાં ધનના અધ્યક્ષ એવા કુબેર ભગવાનની વિભૂતિ છે. ધર, ધ્રુવ, સોમ, અહ, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાસ એ 8 વસુઓ છે. વસુઓમાં જે અનલ અર્થાત પાવક પવિત્ર અગ્નિ છે, જે બધા દેવોને યજ્ઞનું હવી પહોંચાડે છે, તે ભગવાનની વિભૂતિ છે. બધા પર્વતોમાં સુમેરુ પર્વત મુખ્ય છે. તે સોના અને રત્નોનો ભંડાર છે. તેને ભગવાને પોતાની વિભૂતિમાં સ્થાન આપ્યું છે. જો કે આ સુમેરુ પર્વત ક્યાં આવેલો છે તે આપણા માટે શોધનો વિષય છે. ફરી બીજી વિભૂતિઓ બતાવતા કહે છે, પુરોધસામ ચ મુખ્યમ મામ વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ સેનાનીનામહં સ્કંદ સરસામસ્મિ સાગર. પુરોહિતોમાં બૃહસ્પતિ, સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સાગર ભગવાનની વિભૂતિ છે. વિદ્યા બુદ્ધિમાં બૃહસ્પતિ શ્રેષ્ઠ છે. ઇન્દ્ર વગેરે દેવતાઓના ગુરુ અને કુલ પુરોહિત છે, જેને ભગવાને પોતાની વિભૂતિ કહ્યા છે. વળી શંકરજીના પુત્ર સ્કંદ યાની કાર્તિકેય, જેને 6 મુખ અને 12 હાથ છે, જે દેવતાઓના સેનાપતિ છે, ભગવાને તેને પણ પોતાની વિભૂતિ કહ્યા છે. આ પૃથ્વી પર જેટલા જળાશયો છે, તેમાં સમુદ્ર સૌથી મોટો છે તથા પોતાની મર્યાદામાં રહેવાવાળો છે અને ગંભીર છે. ભગવાન તેને પણ પોતાની વિભૂતિ કહે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.